દાહોદમાં ઈદ એ મિલાદુન નબીના જુલુસે ભારે આકર્ષણ જમાવ્યું। દાહોદ શહેરમાં આ વખતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ એ મિલાદુન નબીની ખૂબ જ શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી છે। ઇસ્લામ ધર્મના પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફાના જન્મદિન નિમિત્તે ઈદ એ મિલાદની ઉજવણી અંતર્ગત દાહોદ શહેરના રાજમાર્ગો ઉપર જુલુસ કાઢવામાં આવ્યું હતું। તેણે અનેરું આકર્ષણ જમાવ્યું હતું। દાહોદ શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા શુક્રવારના રોજ ઇસ્લામ ધર્મના પૈગંબર હઝરત મુસ્તફાના જન્મદિનની ઈદ એ મિલાદુન નબીનો પર્વ શરૂ થયા બાદ જ શહેરમાં વાયઝો અને ધાર્મિક કાર્યક્રમોની શ્રેણી ચાલતી હતી। વિવિધ મસ્જિદો તથા મદ્રેસામાં દરરોજ મુસ્લિમ ભાઈઓ ધાર્મિક પ્રવચનો સાંભળીને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કર્યો હતો। ઉજવણીના મુખ્ય આકર્ષણ રૂપે શુક્રવારે કસ્બા વિસ્તારથી ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું। આ જુલુસમાં સમાજજનો, બાળકો પરંપરાગત વેશભૂષામાં સામેલ થયા હતા। જુલુસમાં ઝંડા, બેનરો તેમજ અન્ય ઝાંખીઓ પણ સામેલ કરવામાં આવી હતી। ધાર્મિક ભક્તિભાવ સાથે ભોજન સેવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ દિવસે બાલ મુબારકના દીદારથી સમાજના લોકો ધન્યતા અનુભવી હતી। સમૂહમાં ભાઈચારો, પ્રેમ તથા એકતાનો સંદેશ વધુ મજબૂત બનાવ્યો હતો। દાહોદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ ઘરો, મસ્જિદો અને માર્ગોને લીલા ઝંડા તથા લાઇટિંગથી સજાવવામાં આવ્યા હતા। ધાર્મિક ઉત્સવને લઈને પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું હતું।